હાજી બાપુ સદરમિયા બુખારી દાદાની મુજાવરી કરું છું। આજથી પાણી બધો દોરા ધાગા બધું બંધ કરું છું। બધું બંધ કરી દેવાનું। અત્યાર સુધી તમે શું કરતા હતા? કાંઈ નહીં, પાણી આપતા ને ભભૂતિ આપતા। મંત્રેલું પાણી, દોરા ધાગા, ભભૂતિથી રોગ મટાડવાના નામે રૂપિયા પડાવતા આ બંને ધતિંગબાજો હવે જાહેરમાં હાથમાં બોર્ડ લઈ માંગી રહ્યા છે માફી। દ્વારકાના કલ્યાણપુરના ગુરુગઢ ગામે જલાલ શાહ પીરની દરગાહમાં મુંજાવર બશીર બાપુ અને હાજી બાપુની ધતિંગ લીલાનો વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો છે। બંને શખ્સો છેલ્લા 20 થી 25 વર્ષથી આ ધતિંગ ચલાવતા હતા। બંને દર શુક્રવારે જોવાનો વારો રાખતા અને ડાયાબિટીસ, પથરી, અસાધ્ય રોગ મટાડવા માટે દર્દીઓને મંત્રેલું પાણી આપતા હતા। દાનપેટીની બાજુમાં બેસી આ ધતિંગબાજો દર્દીઓને મંત્રેલું પાણી અને લાલ લીલા દોરા આપી રહ્યા છે, જેના બદલામાં 10,000 થી 15,000 રૂપિયા પડાવતા હતા। જે બાપુ છે એની પાસે જોડા ગઈ કે મને પથરીનો દુખાવો છે, તો મને પાણી મંત્રેલું આપ્યું અને ભભૂતિની પડીકી મંત્રેલી આપી અને દોરા આપે છે। અને ફરી પાછું એમ કીધું કે 20 દિવસ પછી તમારે આવવાનું જોડાવા। તો તમને કઈ ફેર પડ્યું હતું કે શું? ના, કે આ અંધશ્રદ્ધા જ હતી? અંધશ્રદ્ધા જ છે। ખરેખર તો લોકોએ સમજ લેવી જોઈએ કે આ જે તાંત્રિક ભુવા જે મુંજાવર છે એ એવા લોકો પાસે ન જવું જોઈએ। ડાયરેક્ટ ભગવાનને માનવું એ શ્રદ્ધા રાખવી જરૂર છે, પણ વચ્ચેના જે માનવ છે અમે તો એમ કહીએ કે એ એક જાતના રાક્ષસ કહેવાય, જેમને એમના થકી ભગવાન પાસે ન આપણે જવું જોઈએ ખરેખર તો। અને આ લોકો છે ને દોરાન ધાગાને મંત્રેલા પાણીને એક જાતની દુકાન જ કરી રાખી છે। અંધશ્રદ્ધાના નામે લોકોના રોગો મટાડવાનો દાવો કરી રૂપિયા ખંખેરતો બશીર બાપુ ખુદ ડાયાબિટીસનો દર્દી છે અને પોતે રાજકોટ હોસ્પિટલમાં દવા લેવા જાય છે। અમને એવું જાણવા મળ્યું છે કે તમે પણ બીમાર છો। હા, એ તો હું બીમાર છું, ડાયાબિટીસ તમારી છે। દવા તમે નથી કરી શકતા તો બીજાની કેમ કરી શકશો? મારી પોતાની ખુદની દવા ચાલુ જ છે। ક્યાંથી કરો છો તમે દવા? રાજકોટથી। તો તમે બીજાના દુઃખ દર્દ કઈ રીતના દૂર કરો છો? દાદાની દયાથી થતા હોય ભાઈ। આમ તો તમારી ઉપર દાદાની દયા કેમ નથી? આજથી બહારની બાજુ પછી શું છે હવે? જલાલ શાહ પીરની દરગાહમાં બંને પાખંડીઓના ચાલતા ગોરખ ધંધાને કલ્યાણપુર પોલીસને સાથે રાખીને વિજ્ઞાન જાથાએ બંધ કરાવ્યા છે। બંને પાખંડીઓએ આજ દોરા ધાગા તેમજ મંત્રેલું પાણી નહીં આપે અને અંધશ્રદ્ધા નહીં ફેલાવે તેવી ખાતરી આપી છે। આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગુરગર ગામની બાજુમાં જે દરગાહ આવેલી છે, છેલ્લા 25 વર્ષથી દરગાહમાં દોરા ધાગા, મંત્રેલું પાણી આપ્યું, તાવીજ આપવું, લાલ લીલા દોરા આપવા, બીમાર લોકોને સાજા કરવાના ઉપચાર કરતા હતા। જેમાં હાજી બાપુ અને બશીર બાપુના બંને શખ્સો જે લોકો સાથે માનવ જિંદગી સાથે ચેડા કરતા હતા, આજે વિજ્ઞાન જાથાએ કલ્યાણપુર પોલીસ સ્ટેશનની મદદથી એમનો સફળ પર્દાફાશ કર્યો છે। અમે લોકોને અપીલ કરીએ છીએ કે આવા કોઈ પણ શખ્સ હોય કે આવા કોઈ પણ લેભાગુ હોય, એની પાસે લાયસન્સ ન હોય, આવા કોઈ ભભૂતિ કે મંત્રેલું પાણી પીવાથી અસહ્ય રોગમાં વધારો થાય તો જવાબદારી કરી ક્યારેક મોતને ભેટીએ છીએ। આવું ન થાય તેથી મેડિકલ સારવાર લેવી, ડૉક્ટર પાસે જવું, આવા કોઈ પણ બાપુ પાસે જવું નહીં।